ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તેને લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ હંગામો મચાવ્યો। ત્યાં એમણે હલ્લાબોલ કર્યું અને જે પોસ્ટરો હતા રાહુલ ગાંધીના તેના પર કાળી શાહી લગાવી, ત્યાં તોડફોડ પર કરી। ત્યારે આ તોડફોડ અને હંગામો જે મચાવ્યો તેના પર કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પોતાની પ્રતિક્રિયા આપી અને નિવેદન આપતા કહ્યું કે હિન્દુઓ રાહુલ ગાંધી एक्चुअली જે હિન્દુઓ ઉપર નિવેદન આપ્યું હતું તે એ પ્રમાણે ન હતું। તેમણે સ્પષ્ટ કર્યું કે રાહુલ ગાંધી શું કહેવા માંગતા હતા। તો હેમાંગ રાવલે શું જણાવ્યું તે સાંભળીએ। સૌપ્રથમ તો શ્રી રાહુલ ગાંધીજીએ જે સંસદની અંદર નિવેદન આપ્યું હતું એ નિવેદનની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે હિન્દુઓ છે કદી હુમલાખોર હોતા નથી, હિન્દુઓ હંમેશા સહિષ્ણુ હોય છે અને ભગવાન શંકર પહેલીવાર સંસદની અંદર ભગવાન શંકરને જો કોઈ લઈને ગયું હોય ને એમની આરાધના કરી હોય તો એ શ્રી રાહુલ ગાંધી છે। એટલે રાહુલ ગાંધીએ એ પણ કહ્યું હતું કે તમે નકલી હિન્દુઓ છો અને તમે અમને સર્ટિફિકેટ ના આપી શકો। અને આજે એમણે એ પણ કહ્યું હતું કે જે કાયર લોકો છે એ લોકો હિંસા કરે છે અને આજે આ બજરંગ દળના કાર્યકર્તાઓએ જે પ્રમાણે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે, હું ફરીથી અંડરલાઇન કરીને કહું છું, કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે। અડધી રાત્રે 4 વાગે, અહીંયા 4 વાગે કોણ હોય? અહીંયા માત્ર ચોકીદાર હતા। દુઃખદ બાબત એ છે કે ચોકીદારના ધર્મપત્ની ઉપર હુમલો થયો છે, ચોકીદારના દીકરા ઉપર હુમલો થયો છે, એ પણ હિન્દુ હતા અને એનેથી વધારે ચોકીદારની દીકરી કે જે સગર્ભા છે એની ઉપર પણ હુમલો કરવામાં આવેલો છે। આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે અને કોંગ્રેસે આજે જે પણ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જોડે ચર્ચા કરીને અમે આગળની તો કાર્યવાહી કરવાના જ છીએ, પરંતુ આજે આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીના અને આ બજરંગ દળના જે ગુંડાઓ છે એમને કહેવા માગું છું કે આવો, દિવસે આવો, હથિયારો લઈને આવો, તમારે પથ્થર લઈને આવવું હોય પથ્થર લઈને આવો, તલવારો લઈને આવો, બંદૂકો લઈને આવો, અમે ઊભા છીએ। કારણ કે અમારી જોડે પણ હથિયાર છે અને અમારી જોડે હથિયાર છે સત્ય અને અહિંસાના હથિયાર છે। તમારા કાયરતાપૂર્ણ હુમલાથી અમે ડરવાના નથી। રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું છે કે દરેક ધર્મમાં લખેલું છે કે ડરો નહીં, અમે કોઈનેથી ડરવાના નથી કારણ કે સત્ય અમારી સાથે છે। આજે સવારે હું પણ અંબાજી મંદિરમાં પૂજા કરતો હતો, પૂજા કરીને આરતી કરીને બહાર આવ્યો ત્યારે અમને ખબર પડી કે આવા પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો થયો છે। સીધો જ મંદિરેથી હું અત્યારે અહીંયા આવ્યો છું। અમારા એઆઈસીસીના સેક્રેટરી ભાઈ નિલેશભાઈ પટેલ પણ સવારથી અહીંયા છે। અમે આગળની કાયદાકીય કાર્યવાહી પણ કરવાના છે, પરંતુ ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટી અને એમના જે આ પ્રકારના નકલી હિન્દુત્વની વાતો કરે છે, હકીકતમાં એમણે આજે આ પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો કરીને રાહુલ ગાંધીની વાતને યથાર્થ ઠેરવી છે। અને ખાસ છેલ્લે મારે કહેવાનું છે કે અમારા ઘરમાં પણ પૂજા થાય છે, અમારા ઘરમાં પણ તુલસી ક્યારે દીવા કરીએ છીએ, પાણી હારે પણ દીવા કરીએ છીએ, મંદિરોમાં પણ આરતી કરીએ છીએ। અમે હિન્દુ છે, અમને મહેરબાની કરીને તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના કાયર લોકોનું હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી। અમને હિન્દુત્વનું સર્ટિફિકેટ આપવા। તો એકવાર રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું તે પણ સાંભળી લઈએ। डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अभय मुद्रा ऐसे कीजिए, ऐसे कीजिए, अभय मुद्रा। पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। नहीं नहीं नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है, ये ठेका नहीं है बीजेपी का। सब हिंदू हैं यहाँ पे, आप बात समझिए। ये इसलिए चिल्ला रहे हैं क्योंकि तीर जाके दिल में लगा है, दिल में जाके तीर लगा है, इसलिए ये चिल्ला रहे हैं। देखो चुप हो गए। हिंदू डर नहीं फैला सकता, हिंदू हिंसा नहीं फैला सकता।
हिंदू नफरत नहीं फैला सकता। તો રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર હેમાંગ રાવલે જે પોતાનું નિવેદન આપ્યું તેના પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।